નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પ્રદીપ પ્રજાપતિ એમઆરએસ સંભાજીની YouTube ચેનલમાં આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજના લેક્ચરમાં આપણે ધોરણ 10 માટે એક ખૂબ જ અગત્યના ટોપિક વિશે આપણે ચર્ચા કરીશું, જે તમારા ધોરણ 9 માં આવે છે, પરંતુ આપણે 10માં પણ એનો ઉપયોગ થાય છે. તો આપણે સામાન્ય જ્ઞાન માટે આપણે એ ટોપિક ફરી એકવાર આપણે રિફર કરી લઈએ. તો આજનો ટોપિક છે વાસ્તવિક સંખ્યા અને દશાંશ પદ્ધતિ. તો વાસ્તવિક સંખ્યા વિશે આપણે અગાઉના વિડિયોમાં અગાઉના લેક્ચર આપણે જે જોયા એમાં વાસ્તવિક સંખ્યા વિશે આપણે અભ્યાસ કર્યો છે. આપણે ધન પૂર્ણાંક સંખ્યાઓ જોઈ, ઋણ પૂર્ણાંક જોયા, પૂર્ણાંક સંખ્યાઓ જોઈ, પૂર્ણ સંખ્યા જોઈ, સમય સંખ્યા અને અસમય સંખ્યા. તો વાસ્તવિક સંખ્યાઓના બે પ્રકાર છે, એક સમય સંખ્યા અને બીજી અસમય સંખ્યા. તો હવે આપણે આજના વિડિયોમાં સમય સંખ્યા અને અસમય સંખ્યા એવી બે વાસ્તવિક સંખ્યાઓ વિશે આપણે ભણવાનું છે કે કેવી સંખ્યાને આપણે સમય સંખ્યા કહી શકીએ અને કઈ સંખ્યાને આપણે અસમય સંખ્યા કહી શકીએ. સમય અને અસમય સંખ્યા કેવી રીતે એકબીજાથી જુદા પડે છે એની ચર્ચા આપણે કરીશું, અને એના માટે આપણે પદ્ધતિ યુઝ કરીશું દશાંશ પદ્ધતિ. કે દશાંશ પદ્ધતિના આધારે સમય સંખ્યા કઈ અને અસમય સંખ્યા કઈ કેવી રીતે આપણે નક્કી કરી શકીએ એ આજે આપણે આજના વિડિયોમાં જોઈશું. તો સૌપ્રથમ આપણે વાસ્તવિક સંખ્યા વિશે વાત કરીએ. તો વાસ્તવિક સંખ્યાઓમાં આપણે અગાઉના વિડિયોમાં જેમ જોયું એમ દરેક પ્રકારની સંખ્યાઓ હોય છે. ધન પૂર્ણાંક હોય છે, એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓ, પછી પૂર્ણ સંખ્યા, પછી પૂર્ણાંક સંખ્યા, પછી સમય અને પછી અસમય. તો સમય સંખ્યા કઈ અને અસમય સંખ્યા કઈ એ આપણે જોઈશું. તો અહીંયા આપણે લખીએ પહેલા વાસ્તવિક સંખ્યા. વાસ્તવિક સંખ્યા એમાં બે ભાગ છે, એક છે સમય અને આપણી બીજી સંખ્યા છે અસમય. એક સંખ્યા વાસ્તવિક સંખ્યાઓમાં બે ભાગ છે, એક સમય સંખ્યા અને બીજી અસમય સંખ્યા. બંને સંખ્યાઓને આપણે PQ સ્વરૂપે દર્શાવી શકીએ છીએ. આપણે અગાઉના વિડિયોમાં જોયું કે સમય સંખ્યા કોને કહીએ છીએ. તો આપણે જો કોઈ વાસ્તવિક સંખ્યાને જો કોઈ સંખ્યા જો p અને q એ પૂર્ણાંક હોય તો r = pq, એટલે કે એવી સંખ્યા r છે કે જેને આપણે pq સ્વરૂપે દર્શાવીએ છીએ. જો q એ 0 નથી, એટલે કે q ≠ 0, તો આવી સંખ્યાને આપણે સમય સંખ્યા કહીએ છીએ. આવી સંખ્યાને આપણે સમય સંખ્યા કહીએ છીએ. એવી સંખ્યા કે જેને આપણે p અને q સ્વરૂપમાં દર્શાવી શકીએ, એટલે કે અંશ અને છેદના સ્વરૂપે. જેમ ઉદાહરણ તરીકે આપણે 1/3, 5/3, -1/3, આવી જે સંખ્યાઓ છે જેમાં અંશ અને છેદ એટલે કે p અને q સ્વરૂપે આપણે જે સંખ્યાઓને દર્શાવી શકીએ છીએ એ બધી જ સંખ્યાઓને આપણે સમય સંખ્યાઓ કહીએ છીએ. પરંતુ એ સમય સંખ્યાઓમાં એના દશાંશ પદ્ધતિના આધારે આપણે કઈ રીતે નક્કી કરી શકીએ કે આ સંખ્યા સમય છે કે અસમય. તો હવે સમય સંખ્યામાં પણ બે ભાગ છે, સમય છે અને એક અસમય. એ કેવી રીતે નક્કી થશે? આપણે દશાંશ પદ્ધતિના આધારે. તો અહીંયા આપણે જોઈએ કે અસમય સંખ્યા અને સમય સંખ્યા વચ્ચે શું ફરક છે. તો આપણે જોઈએ કે સમય સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ કેવી હશે. તો એની દશાંશ અભિવ્યક્તિ હશે શાંત અથવા અનંત આવૃત. કોઈ પણ સમય સંખ્યા એની દશાંશ અભિવ્યક્તિ એટલે અહીંયા જેમ આપણે 1/3 આપ્યું છે તો આપણે 1/2 કરીએ અને જે જવાબ મળે એને આપણે દશાંશ પદ્ધતિ કહીએ છીએ. જેમ કે અહીંયા આપણે જોઈએ કે 1/2 કરીએ છીએ, 1/3 એટલે 1/2. તો આપણે અહીંયા ભાગ ના થાય એટલે આપણે શૂન્ય મૂકીએ છીએ, નીચે ઉતારે 5 2 10 0 0. અહીંયા તમને શેષ 0 0 મળી ગઈ. હવે અહીંયા જે 0.5 મળે છે એને આપણે 1/3 નું દશાંશ સ્વરૂપ આપણે કહીશું. તો એવી સંખ્યાઓ કે જેનું દશાંશ સ્વરૂપ શાંત હોય, એવી સંખ્યા કે જેનું દશાંશ અભિવ્યક્તિ કેવી હશે? શાંત, એટલે કે એનો શેષ કેવો આવશે? 0 0. એવી સંખ્યાઓ બધી કેવી હશે? સમય સંખ્યા. આપણે દાખલા તરીકે ઉદાહરણ લઈએ. કોઈ આપણે સંખ્યા લઈએ, આપણા ઉદાહરણ લઈએ 1/3, તો એની દશાંશ અભિવ્યક્તિ કેવી છે? 0.5. તો અહીંયા એનું શેષ આપણને શું મળે છે? 0 0. માટે આની દશાંશ અભિવ્યક્તિ કેવી છે? 7. તો આ જે સંખ્યા 1/3 છે એ કેવી સંખ્યા છે? સમય સંખ્યા. બીજું અનંત આવૃત. હવે અનંત આવૃત એટલે શું? એવી કઈ દશાંશ અભિવ્યક્તિ છે જેને આપણે અનંત આવૃત કહીએ છીએ. તો એવી કોઈ સંખ્યા હોય કે જે તમારો આપણી જોડે કોઈ એક સંખ્યા છે, માની લો આપણા જોડે 1/7, દાખલા તરીકે 1/7 છે, 1/7 આવી સંખ્યા છે. હવે આની દશાંશ અભિવ્યક્તિ કેવી છે કે આપણે નક્કી કરવું હોય તો અહીંયા આપણે 1/7 કરીશું. બરાબર, અહીંયા ભાગ ચાલશે ને એટલે આપણે પોઈન્ટ મૂકીશું
એક શૂન્ય ઉતારશું તો 7 એકા 7 જવાબ આવશે 3 ફરી ભાગમાં ચાલો તો 0 ફરી 7 7 તરીકે 7 ચોક 28 ફરી 2 વધ્યા 0 7 2 14 6 વધ્યા 0 77 49 7 9 63 7 56 4 વધ્યા 40 7 ચોક 28 7 पंचू 35 ફરી 5 વધ્યા 0 77 49 ફરી 1 વધ્યો 0 ફરી પાછા 7 એકા 7 અહીંયા 7 થી આગળ 7 એકા 7 કરીએ તો 7 એકા 7 ફરી 3 વધ્યા ફરી 30 આવશે ફરી પાછા આપણે 7 ચોક 28 લખીશું એટલે ફરી પાછા 2 આવશે ફરી આપણે 20 એમ અહીંયાથી પછી સંખ્યા રિપીટ થશે એટલે કે અહીંયા આપણને જવાબ મળે છે 0.142857 અને પછી તમે જેમ આગળ ભાગાકાર કરતા જશો એમ ફરી તમને આના સંખ્યા પાછી રિપીટ થશે એટલે કે ફરી 1 4 2 8 5 7 આ રીતે સંખ્યા તમને રિપીટ જોવા મળશે આ ભાગાકાર તમે આમ છેક લાંબો કરતા જશો જ્યાં સુધી શેષ શૂન્ય આવશે નહીં પરંતુ અમુક જવાબ પછી તમારું ભાગફળ રિપીટ થશે જેમ કે અહીંયા 1 4 2 8 7 5 એ રીતે પછી ફરી પાછું તમારું રિપીટ થશે તો જે સંખ્યાનો દશાંશ અભિવ્યક્તિ આવી હશે એને આપણે કહીએ અભિવ્યક્તિ કહીએ છીએ અનંત આવૃત્ત તો આનો જવાબ આપણને લખશું 0.142857 એનો મતલબ કે આટલા અંક પછી રિપીટ થાય છે તો જે સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ આવી હોય તો અમુક અંક પછી એની સંખ્યા અંક રિપીટ થતા હોય તમારા ભાગફળનો એ અંક રિપીટ થતા હોય તો એવી દશાંશ અભિવ્યક્તિને આપણે કઈ કહીશું અનંત આવૃત્ત તો એ પણ સમય સંખ્યા છે જેનો દશાંશ અભિવ્યક્તિ તમને આવી જોવા મળે એ પણ સંખ્યા કેવી હશે સમય સંખ્યા એટલે એક શતમાંશ એ પણ કેવી છે સમય સંખ્યા તો તમે જોયું કે એવી કઈ રીતે અભિવ્યક્તિઓ દશાંશ અભિવ્યક્તિ કેવી હોય શાંત અને અનંત આવૃત્ત હોય તો એ બંને સંખ્યાઓને આપણે કેવી સંખ્યાઓ કહીશું સમય સંખ્યા હવે તો જોઈએ અસમય સંખ્યાની દશાંશ આવૃત્તિ કેવી હશે તો આપણે એવી એક સંખ્યા લખીએ 22 શતમાંશ એનો મતલબ 22 ભાગ્યા 7 આપણે 22 ભાગ્યા 7 કરીએ તો 7 તરી 21 1 હવે ભાગ ચાલશે ને તો પોઈન્ટ મૂકીએ 0 7 એકા 7 3 વધશે 0 7 ચોક 28 2 વધશે 0 7 તરી 7 2 14 6 વધ્યા 60 7 8 56 4 વધ્યા 0 7 5 35 5 વધ્યા 50 77 49 ફરી પાછું 1 વધ્યો 0 7 એકા 7 3 વધ્યા 30 7 તરી 21 7 ચોક 28 આમ તમે જોશો કે અહીંયા તમને જે સંખ્યા છે 3.41 આમ તમે અનંત સુધી આવી સંખ્યા હશે તેમ લંબાઈ જશે કોઈ સંખ્યા તમને રિપીટ જોવા મળશે નહીં જેમ કે અહીંયા 3.14 આમ પછી અનંત સુધી આમ સંખ્યા તમે જોતા જશો તો તમને આવી સંખ્યાઓ જોવા મળશે અને આવી જે સંખ્યા હશે કે જેની દશાંશ અભિવ્યક્તિ અનંત આવૃત્ત ના હોય તો એની આપણે દશાંશ અભિવ્યક્તિ કેવી કહીશું અનંત અનાવૃત્ત કે જેમાં કોઈ અંક પાછળથી રિપીટ થતા નથી અહીંયા તમે જેમ જોયું કે 1 4 2 8 5 અને 7 તો અહીંયા પછી તમે 1 4 2 8 5 7 ફરી તમને એવી સંખ્યાઓ રિપીટ જોવા મળશે પરંતુ અહીંયા તમને એવી કોઈ સંખ્યાઓ રિપીટ જોવા મળતી નથી તો આવી સંખ્યાઓ જે હશે કે જેની દશાંશ અભિવ્યક્તિ કેવી હશે અનંત અનાવૃત્ત તો આવી સંખ્યાઓને આપણે કેવી સંખ્યાઓ કહીશું અસમય સંખ્યા બીજી અસમય સંખ્યાઓના ઉદાહરણ લેવા હોય તો આપણે લઈ શકીએ છીએ કે વર્ગમૂળ કે જેવી સંખ્યાનું વર્ગમૂળ ના નીકળતું હોય તે જે સંખ્યાનું વર્ગમૂળ ના નીકળતું હોય એ સંખ્યાને આપણે અસમય સંખ્યાઓ કહીશું જેમ કે વર્ગમૂળ 2 વર્ગમૂળ 3 વર્ગમૂળ 5 વર્ગમૂળ 7 પાઈ આપણે જે પાઈનો ગણિતનો ઉપયોગ કરીએ છીએ એ પાઈ પણ એક અસમય સંખ્યા છે જેને આપણે ટૂંકમાં તેની મૂલ્ય આપણે 3.14 લઈએ છીએ હા આપણે એમ કર્યું 22 શતમાંશ 22 શતમાંશ એ પાઈનું જ મૂલ્ય છે જે આપણે જોઈએ તો એ મૂલ્ય કેવું છે આપણને શું મળશે
અનંત અનાવૃત. તો આવી જે સંખ્યા કે જેનું વર્ગમૂળ નીકળતું ના હોય એ બધી જ સંખ્યાઓ અસમય સંખ્યા કહે છે. તો અસમય સંખ્યાઓમાં માત્ર એવી જ સંખ્યાઓ આવશે કે જેનું વર્ગમૂળ ના નીકળતું હોય તેવું અને જેની દશાંશ અભિવ્યક્તિ અનંત અનાવૃત હોય. જ્યારે સમય સંખ્યાઓમાં જેની દશાંશ અભિવ્યક્તિ શાંત હોય અને જેની દશાંશ અભિવ્યક્તિ અનંત આવૃત હોય એ બધી સંખ્યાઓ સમય સંખ્યામાં આવશે. બાકી બધી જેનું દશાંશ અભિવ્યક્તિ અનંત અનાવૃત હોય. અહીંયા અસમય સંખ્યાનું ઉદાહરણ લેવા હોય તો પાઈ છે, વર્ગમૂળ 2 છે, વર્ગમૂળ 3, વર્ગમૂળ 5 એટલે કે એવી સંખ્યા કે જેનું વર્ગમૂળ નીકળતું ના હોય. તો આવી બધી સંખ્યાઓને આપણે અસમય સંખ્યાઓ કહીશું. તો વાસ્તવિક સંખ્યાઓના મૂળ બે ભાગ સમય અને અસમય. તો સમય સંખ્યાઓની દશાંશ અભિવ્યક્તિ શાંત અને અનંત આવૃત હશે, જ્યારે અસમય સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ કેવી હશે? અનંત અનાવૃત. તો આ રીતે આપણે સમય સંખ્યા અને અસમય સંખ્યાને ઓળખી શકીએ છીએ કે એવી સંખ્યાઓ જેને આપણે પીક્યુ સ્વરૂપમાં લખીએ છીએ એમાં કઈ સંખ્યા સમય છે અને કઈ અસમય સંખ્યા છે એ આપણે એની દશાંશ પદ્ધતિ એટલે કે દશાંશ અભિવ્યક્તિના આધારે આપણે નક્કી કરી શકીશું. જેની દશાંશ અભિવ્યક્તિ શાંત અને અનંત આવૃત એ સમય સંખ્યા અને જેની દશાંશ અભિવ્યક્તિ અનંત અનાવૃત એ બધી અસમય સંખ્યાઓ. હવે કેટલીક અસમય સંખ્યા અને સમય સંખ્યાની ગાણિતિક પ્રક્રિયાઓ આપણે જોઈએ. ગાણિતિક પ્રક્રિયાઓ આપણે જોઈએ. ગાણિતિક પ્રક્રિયા ગાણિતિક પ્રક્રિયા એટલે સમય સંખ્યાઓના સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર કરવાથી શું જવાબ મળશે એ આપણે નક્કી કરીએ. તો અહીંયા આપણે જોઈએ કે જો કોઈ બે સંખ્યાઓ p કોઈ સંખ્યા a અને b એ પૂર્ણાંક છે, એ પૂર્ણાંક છે એટલે કે સમય સંખ્યા છે. તો માની લો કે a અને b બંને સમય સંખ્યા છે, a અને b સમય સંખ્યા છે. a અને b બંને સંખ્યાઓ કેવી છે? સમય સંખ્યા. તો એવી બે સંખ્યાઓ, બે સમય સંખ્યાઓનો સરવાળો, બે સમય સંખ્યાઓની બાદબાકી, બે સમય સંખ્યાઓનો ગુણાકાર અને બે સમય સંખ્યાઓનો ભાગાકાર. જો p ≠ 0 તમારો p 0 હોવો જોઈએ નહીં. તો આવી સમય સંખ્યાઓના સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર હંમેશા કેવા મળશે આપણને? એનો જે જવાબ મળશે આપણને સમય સંખ્યા મળે છે. તમે જો કોઈ બે સમય સંખ્યા લો a અને b અને જો બે સમય સંખ્યાઓનો સરવાળો કરો, બાદબાકી કરો, ગુણાકાર કરો અથવા ભાગાકાર કરો તો તમને જવાબ હંમેશા સમય સંખ્યા મળશે. તો કોઈ પણ બે સમય સંખ્યાઓનો સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર આપણને સમય સંખ્યા મળશે. બીજું જોઈએ, જો કોઈ x અને y અસમય સંખ્યા છે. માની લો કે કોઈ સંખ્યા x અને y બંને અસમય સંખ્યા છે. તો આવી સંખ્યાઓનો સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર હંમેશા આપણને શું મળશે? સમય મળે અથવા અસમય મળે. જો કોઈ x અને y બંને અસમય સંખ્યાઓ છે તો જો તમે એનો સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર કરશો તો તમને સમય સંખ્યા પણ મળી શકે છે અને અસમય સંખ્યા પણ મળી શકે. એટલે કોઈ બે અસમય સંખ્યાનો સરવાળો સમય સંખ્યા હોઈ શકે અથવા અસમય સંખ્યા પણ હોઈ શકે. કોઈ બે અસમય સંખ્યાઓનો ગુણાકાર, બાદબાકી કે ભાગાકાર એ સમય સંખ્યા આપણને જવાબમાં મળી શકે. એવું જરૂરી નથી કે બંને અસમય સંખ્યા હોય તો એમનો સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર આપણને હંમેશા અસમય સંખ્યા જ મળે. એ જરૂરી નથી. કોઈ પણ બે અસમય સંખ્યાઓનો સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર આપણને સમય સંખ્યા પણ મળી શકે છે. અસમય સંખ્યા પણ મળે પણ સમય સંખ્યા પણ મળી શકે છે. એવું જરૂરી નથી કે અસમય સંખ્યાનો સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર હંમેશા અસમય જ હોય. સમય સંખ્યા પણ આપણને મળી શકે છે. પરંતુ જો કોઈ બે સંખ્યા સમય હશે તો એનો જવાબ હંમેશા આપણને સમય સંખ્યા જ મળશે. બરાબર? તો અસમય સંખ્યાઓના સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર આપણે અસમય સંખ્યા લઈ સમય અથવા અસમય સંખ્યા મળશે. હવે બીજું જોઈએ, માની લો કે કોઈ સંખ્યા p એ સમય છે, p સમય સંખ્યા છે અને q અસમય સંખ્યા છે. માની લો કે આપણી જોડે બે સંખ્યાઓ છે, એક p એ સમય સંખ્યા છે અને q એ અસમય સંખ્યા છે. તો
તો જ્યારે આવા બંને સંખ્યાઓ જુદી જુદી હોય, એક સમય હોય અને એક અસમય હોય, તો એ બંનેનો સરવાળો અને બાદબાકી, જ્યારે બે સંખ્યાઓ એક સમય હોય અને એક અસમય હશે ત્યારે એ બંને સંખ્યાઓનો સરવાળો અને બાદબાકી હંમેશા આપણને અસમય જ મળશે, અસમય સંખ્યા મળે. જો એક સંખ્યા સમય હોય અને બીજી અસમય સંખ્યા હોય તો એ બંનેનો સરવાળો અને બાદબાકી જ, માત્ર સરવાળો અને બાદબાકી જ આપણને અસમય સંખ્યા મળશે. તો આ એક ખૂબ અગત્યની વાત છે કે જો એક સમય હોય અને એક સમય હોય તો બંનેનો સરવાળો અને બાદબાકી આપણને અસમય સંખ્યા જ મળે છે. તો આ રીતે આપણે સમય સંખ્યાઓ વિશે આપણે જોઈ ગયા કે કઈ સંખ્યાઓને આપણે સમય કહીશું અને કઈ સંખ્યાઓને આપણે અસમય સંખ્યા કહીશું. એને દશાંશ અભિવ્યક્તિના આધારે આપણે એ નક્કી કરી શકીએ છીએ. હવે બીજો એક ટોપિક આપણે આજે જોઈએ કે છેદનું સંયમીકરણ એટલે કે સમયીકરણ. આપણને કોઈ એવી સંખ્યા આપી છે કે જેના છેદમાં અસમય સંખ્યા છે. માની લો કે એવી આપણને કોઈ એક સંખ્યા આપી છે કે જેનું છેદ છે આપણને અસમય સંખ્યા છે, તો એ છેદ આપણે દૂર કરી એ છેદની જગ્યાએ આપણે સમય સંખ્યા લખવી હોય તો એવી પ્રક્રિયાને આપણે શું કહીશું? છેદનું સમયીકરણ કહીએ છીએ. માની લો કે એવી આપણને એક સંખ્યા આપી છે 5 + √3 / √2. અહીંયા તમે જુઓ આવી એક સંખ્યા છે 5 + √3 / √2. અહીંયા જુઓ છેદમાં કઈ સંખ્યા છે? √2. તો આપણે જેમ આગળ જોયું એમ √2 એ કઈ સંખ્યા છે? અસમય સંખ્યા. હવે આ અસમય સંખ્યાને આપણે સમય સંખ્યામાં ફેરવવી હોય અથવા આપણે જેને અસમય સંખ્યામાંથી સમય સંખ્યામાં ફેરવીએ છીએ એ ક્રિયાને આપણે છેદનું સમયીકરણ કહીએ છીએ. તો એના માટે આપણે શું કરીશું? તો જે સંખ્યા તમને છેદમાં આપી છે એ જ સંખ્યા વડે આપણે એને ગુણી કાઢીશું, ગુણી અને ભાગી દેવાનું. તમે એવી સંખ્યા સાથે આનો ગુણાકાર કરો છો કે જે એના છેદમાં છે. આપણે અહીંયા √2 / √2 તો જવાબ કેટલો આવશે? 1. અને 1 ગુણ્યા આ સંખ્યા, તમને ખબર છે કે 1 એ ગુણાકારનો તટસ્થ એકમ છે. 1 નો ગુણાકાર તમે ગમે તે સાથે સંખ્યા કરશો તો એનો જવાબમાં કોઈ ફરક પડતો નથી. તો અહીંયા આપણે સંખ્યામાં ફેરફાર કરતા નથી, સંખ્યાના મૂલ્યમાં કોઈ ફરક પડે ના એ રીતે આપણે એનો એક સંખ્યા સાથે ગુણાકાર કરીએ છીએ. જે સંખ્યા છે √2 નીચે હોય તો અહીંયા આપણે √2 √2 લઈશું. હવે સંખ્યાનો ગુણાકાર કરીએ તો અંશ અંશનો ગુણાકાર અને છેદનો ગુણાકાર. તો 5 × √2 + √3 × √2 અને નીચે √2 × √2. 5 નો √2 સાથેનો ગુણાકાર, √2 નો √3 સાથેનો ગુણાકાર, √2 નો √2. આપણને ખબર છે કે સમય સંખ્યાઓના ગુણાકાર અને ભાગાકાર આપણે જોયા તો એમાં આપણે છેદનો ગુણાકાર, અંશ અંશનો ગુણાકાર આપણે કરતા હતા. તો અહીંયા 5 √2 + 2 નો આપણે ગુણાકાર કરીએ તો √6. નીચે આપણે જોઈએ √2 × √2 એટલે 2. √2 × √2 એટલે જવાબ કેટલો મળશે? 2. તો અહીંયા આપણે જોઈએ તો અહીંયા તમને રકમો આપી હતી √2 છેદમાં, પરંતુ આપણે એનું સંયમીકરણ કરી અને આપણે એનો ફેરવી નાખ્યા 2 માં. અને હવે આપણે જોઈએ કે 2 એ કઈ સંખ્યા છે? સમય સંખ્યા. તો આ રીતે આપણે કોઈ પણ અંશ છેદમાં તમને અસમય સંખ્યા આપી હોય અને એનો છેદમાં આપણે સમય સંખ્યા લાવવી હોય તો આ રીતે આપણે એને સમય સંખ્યામાં આપણે ફેરવી શકીએ છીએ. અને આ જ ક્રિયાને આપણે છેદનું સંયમીકરણ કહે છે. તો આ રીતે તમે કોઈ પણ સંખ્યા હોય એને તમે ફેરવી શકો છો. બીજું કોઈ એક આપણે ઉદાહરણ જોઈએ. તો આ રીતે આપણે તમે કોઈ પણ સંખ્યાનું છેદમાં સંયમીકરણ કરવું હોય તો તમે આ રીતે કરી શકો છો. બીજું એક આપણે ઉદાહરણ લઈએ. √16 / -5. આપણે જોડે એક આવી સંખ્યા છે 16 / √41 - 5. આપણને ખબર છે કે આ 5 એ સમય સંખ્યા છે અને આ √41 એ અસમય સંખ્યા છે. હવે આપણે અત્યારે જોયું કે એક સમય સંખ્યા હોય અને એક અસમય સંખ્યા હોય તો બંનેનો બાદબાકી હંમેશા શું મળશે? આપણને અસમય સંખ્યા જ મળે છે. તો આ બંનેનો બાદબાકી પણ આપણને અસમય સંખ્યા મળે છે. એનો મતલબ કે છેદમાં સંખ્યા કઈ છે? અસમય સંખ્યા. તો જ્યારે આવી સંખ્યાનો છેદમાં દૂર કરવી હોય તો આપણે શું કરીશું? તો છેદમાં જે સંખ્યા આપી છે અહીંયા √41 - 5 આપ્યા છે તો આપણો એનો ગુણાકાર
વર્ગમૂળમાં 41 વત્તા 5 ભાગ્યા વર્ગમૂળમાં 41 વત્તા 5. જો અહીંયા વચ્ચે ચિહ્ન માઈનસ હોય તો અહીંયા આપણે ચિહ્ન પ્લસ લેશું, જો અહીંયા પ્લસ હોય તો આપણે ચિહ્ન અહીંયા માઈનસ લેશું. આવી સંખ્યા વડે આપણે એનો ગુણાકાર કરીશું. આનો વર્ગમૂળ 41 વત્તા 5 ભાગ્યા વર્ગમૂળ 41 ભાગ્યા 5, 5 અને છેદ સરખા એટલે આનો જવાબ કેટલો આવે? 1 જ આવે. અને 1 નો ગુણાકાર આની સાથે કરીએ તો જવાબમાં કોઈ ફરક પડતો નથી, એટલે આપણે સંખ્યાના મૂલ્યમાં કોઈ ફરક કરતા નથી. તો હવે આનો આપણે ગુણાકાર કરીએ તો અંશ અંશનો ગુણાકાર, છેદ છેદનો ગુણાકાર, તો 16 ગુણ્યા વર્ગમૂળમાં 41 વત્તા 5. નીચે આપણે જોઈએ તો વર્ગમૂળમાં 41 નો વર્ગ માઈનસ વર્ગમૂળમાં 5. અહીંયા આપણે નિત્યસમનો ઉપયોગ કરીએ છીએ. આપણને આવો નિત્યસમ આપણે જાણીએ છીએ કે a નો વર્ગ માઈનસ b નો વર્ગ બરાબર શું થશે? એક કૌંસમાં a વત્તા b અને બીજા કૌંસમાં a માઈનસ b. આપણે આવો એક નિત્યસમ જાણીએ છીએ, એ નિત્યસમ આપણે અહીંયા ઉપયોગ કર્યો છે. તો પહેલા પદનો વર્ગ માઈનસ બીજા પદનો વર્ગ. હવે અહીંયા આપણે સાદુરૂપ આપીએ 41 વત્તા 5. 41 નો વર્ગ એટલે કે વર્ગમૂળ 41 નો વર્ગ એટલે 41 અને માઈનસ 5 અરે માઈનસ 5 નો વર્ગ 25. અહીંયા આપણે જોઈએ 41 માંથી 16 વર્ગમૂળ 41 વત્તા 5. અહીંયા આપણે જોઈએ 41 માંથી 25 જાય તો કેટલા વધશે? તો 41 માંથી 25 જાય તો 5 ને 10 એટલે 16 વધશે. તો નીચે વધ્યા 16. હવે 16 ઉડી જશે. આપણો જવાબ મળે છે વર્ગમૂળમાં 41 વત્તા 5. તો વર્ગમૂળમાં 41 વત્તા 5 એ આના છેદનું સમયીકરણ કરેલી સંખ્યા છે. તો આ રીતે આપણે છેદમાં રહેલી અસમય સંખ્યાને આપણે દૂર કરી શકીએ છીએ. તો આને આપણે કહીએ છીએ છેદનું સમયીકરણ. તો આ રીતે તમે કોઈ પણ સંખ્યા હોય કે જેના છેદમાં અસમય સંખ્યા આપી હોય તો એને આપણે સમય સંખ્યામાં ફેરવી શકીએ છીએ. તો આ રીતનો ઉપયોગ કરી તમે કોઈ પણ સંખ્યા હોય કે જેના છેદમાં અસમય સંખ્યા આપી હોય એનું છેદનું સમયીકરણ કરી અને એનો છેદ એ આપણે સમય સંખ્યામાં ફેરવી શકીએ છીએ. તો હવે આ રીતે તમે બીજા પણ ઉદાહરણ લઈ તમારી ચોપડીને 9મા ધોરણની ચોપડી હોય તો એમાં પણ આવા ઉદાહરણ આપેલા હશે. એનો વધારે અભ્યાસ કરજો. તમારી રીતે રકમ લખી અને છેદનું સમયીકરણ કરવાનો પ્રયત્ન કરજો. તો હવે આપણે આ લેક્ચરમાં જોયું વાસ્તવિક સંખ્યાના બે પ્રકારના સમય સંખ્યા અને અસમય સંખ્યા. તો સમય સંખ્યા કોને કહેવાય અને અસમય સંખ્યા કોને કહેવાય? અસમય સંખ્યા અને અસમય સંખ્યા વચ્ચેનો આપણે ફરક જોયો. કેવી રીતે આપણે એને દર્શાવી શકીએ કે આપેલી સંખ્યા સમય છે કે અસમય સંખ્યા કેવી રીતે નક્કી થાય તે આપણે વિડિયોમાં જોયું. તો તમારે દરેકે હોમવર્ક માટે આવા કેટલીક રકમો લખી અને એના છેદનું સમયીકરણ કરવાનું છે અને લખી ગ્રુપમાં તમે મોકલી શકો છો. બસ.